નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે. મોરબીમાં મોટી દુર્ઘટના ટળી છે. ચાલતી સ્કૂલ બસમાં આગ લાગી હતી. જાનહાનિના સમાચાર નથી. બનાવ સમયે સ્કૂલ બસમાં 40 બાળકો સવાર હતા. ટંકારાના મિતાણા પાસે સ્કૂલ બસમાં આગ લાગી હતી. બાળકોને લઈ જતી સ્કૂલ બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. તમામ બાળકોનો બચાવ થયો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. આગ શોર્ટ સર્કિટના લીધે લાગી હોવાનું અનુમાન છે. સ્કૂલ બસોમાં બનતા બનાવ ચિંતાનો વિષય છે. પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી છે. આવી ઘટનાઓ ટાળવા આરટીઓ તંત્ર સક્રિય થાય, સ્કૂલ બસોની પૂરતી તપાસ થાય એવી પ્રબળ લોકોની માંગ છે. તો જે રીતે આગ ભભૂકી ઉઠી હતી, આ બસમાં 40 બાળકો સવાર હતા. કોઈ જાનહાનિના સમાચાર નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ટંકારાના મિતાણા પાસે સ્કૂલ બસમાં આગની ઘટના સામે આવી છે. બાળકોને સ્કૂલ બસ લઈ જતી હતી અને અચાનક આગ ભભૂકી ઉઠી હતી. તમામ બાળકોનો આબાદ બચાવ થયો છે. સદનસીબે આ મોટી દુર્ઘટના ટળી છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો સ્કૂલ બસોમાં બનતા બનાવ અત્યારે ચિંતાનો વિષય બન્યા છે. મોટી દુર્ઘટના ટળી છે. તો પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. આવી ઘટનાઓ ટાળવા આરટીઓ તંત્ર સક્રિય થાય અને સ્કૂલ બસોની પૂરતી તપાસ થાય તેવી પ્રબળ લોકોની માંગ ઉઠી છે. તો જે રીતે આ ઘટના સામે આવી છે, વધુ વિગતો સાથે સંવાદદાતા જગદીશ જોડાઈ ચૂક્યા છે. જગદીશ, સ્કૂલ બસમાં આગ અને 40 બાળકો સવાર હતા, શું સ્થિતિ? જી બંસી, વાત કરવામાં આવતો ટંકારા મિતાણા ઓવરબ્રિજ પાસે આજે આર્ય વિદ્યાલયની જે ખાનગી સ્કૂલ બસમાં આગ લાગવાનો બનાવ સામે હતો. સવારે બાળકોને સ્કૂલ બસ લઈને જતી ને તે વેળાએ કોઈ કારણસર આગ લાગવાનો બનાવ સામે હતો. જોકે ઓવરબ્રિજ પાસે જ 112 જન રક્ષક જે પોલીસ વાન છે તે ત્યાં ઊભી હતી ને તેને લઈ મોટી જાનહાની ટળી છે. પોલીસ દ્વારા તાત્કાલિક બાળકોને બહાર કાઢી અને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પરંતુ વારે તહેવારે સ્કૂલ બસોમાં આગના બનાવો, અકસ્માતના બનાવો તેને લઈ ક્યાંક ને ક્યાંક હવે ચિંતાનો વિષય છે. જે પ્રકારે આરટીઓ તંત્ર દ્વારા સક્રિય થાય અને સ્કૂલ બસોની ચકાસણી થાય તો આવા અકસ્માતો અટકાવી શકાય. પરંતુ જે પ્રકારે સ્કૂલ બસમાં ભરભર કરતા સળગી ઉઠી છે અને આગના દૂર દૂર સુધી ગોટા દેખાય છે તેને લઈ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે. આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ બસોની ચકાસણી કરે અને નિયમો અનુસાર ચલાવે છે કે કેમ તે દિશામાં તપાસ કરવી જરૂરી બની છે. હાલ તો 40 જેટલા બાળકોનો આબાદ બચાવ થયો છે, પરંતુ બસ જે છે તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે. અને આગ લાગવાનું કારણ શું હતું, ડ્રાઈવર કોણ હતો, ડ્રાઈવર લાયસન્સ તારે હતો કે કેમ, અંદર ફાયરના સાધનો હતા કે કેમ, આરટીઓ પાસિંગ હતું કે કેમ, લાયસન્સ વાળો ડ્રાઈવર હતો કે કેમ, ડ્રાઈવર નશામાં હતો કે કેમ, આ તમામ તપાસના વિષય છે. પરંતુ હાલ તો જે પ્રકારે બસમાં આગ લાગી છે તેને લઈ 40 બાળકોનો આ બાદ બચાવ થયો છે અને મોટી જાનહાની ટળી છે. બંસી. જી જગદીશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.